નમસ્કાર દોસ્તો, સ્વાગત છે રાઈટ આન્સર તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં. ધોરણ 3 નવો આજે આપણો પાઠ્ય આવી ગયું છે દોસ્તો. નવું પાઠ્યપુસ્તક તમારી પાસે આવી ગયું હશે અથવા આવશે, ચિંતા કરવાની જરૂર નથી. તમે ધોરણ 2 માંથી મારા નાના નાના જે બાલુડાઓ, મારા નાના નાના ઢીંગલાઓ ધોરણ 3 માં આવી ગયા છે. તો ધોરણ 3 માં તમારા માટે સરસ મજાનો પહેલો પાઠ આપણી પાઠ્યપુસ્તકમાં ગણિતના ચોપડીમાં આવી ગયો છે. પહેલો પાઠનું નામ છે નામમાં શું છે. તમારા બધાનું દરેકનું નામ છે. દરેક નામનો દોસ્તો એક ચોક્કસ મતલબ હોય છે. એ સરસ મજાના નામના અનુસંધાને તમને ક્યાંક ગણિતમાં કંઈક નવું શીખવા માટે, નવું જાણવા માટે, પ્રવૃત્તિ દ્વારા નવું નવું શીખવા માટે સરસ મજાનો પાઠ દોસ્તો તમારા પાઠ્યપુસ્તકમાં છે. આ મારા ઢીંગલાઓ, આ પાઠ તમારે બહુ મજા આવશે ભણવાની. અહીંયા આપણે આખો પાઠ તમને ભણાવીશું, ચિંતા કરવાની જરૂર નથી. ના આવડે તો તમને પાક્કું કરાવીશું. હવે આ આખો પાઠ તમારા મોબાઈલમાં તમારે પ્લે સ્ટોર, જે તમે ગેમો ડાઉનલોડ કરો છો એ પ્લે સ્ટોર પર જઈને ગેમ ડાઉનલોડ નહીં કરવાની, પણ GUIDE આવું લખવાનું, એટલે આવી એપ્લિકેશન દોસ્તો તમારે ડાઉનલોડ કરવાની. ત્યાં આ દરેક પાઠ તમને PDF સ્વરૂપે તમારે ચોપડીમાં લખવું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. PDF સ્વરૂપે તમને દરેક પાઠ નવા ચોપડીના મળી જશે. ત્યાંથી તમારે ડાઉનલોડ કરી દેવાનું. જો આ તમારો આ ફોટો છે અને છોકરી હોય તો આ તમારો ફોટો છે. ગાઈડ એપ તમારા બધાના પાસે હશે, ના હોય તો ડાઉનલોડ કરી દેવાની. જે પણ મિત્રો ચેનલને આપણે વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલવું નથી. વિડીયો લાઈક કરવાથી કશું જ નહીં થાય દોસ્તો, તમને કોઈ જ નુકસાન નહીં થાય. તમને નવા વિડીયો ઝડપથી મળશે. જો વિડીયો ગમે તો મિત્રો સાથે શેર કરો. ઝડપથી જઈએ. આજે આપણે પહેલો પાઠ છે નામમાં શું છે. નામમાં શું છે એવો પહેલો પાઠ છે. નામમાં ઘણું બધું છે. આપણા બધાનું નામ કંઈક ને કંઈક હોય. તમે કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમારું શું નામ છે. તમારા નામમાં પણ કંઈક ને કંઈક મતલબ હોય દોસ્તો. તો કમેન્ટ બોક્સમાં તમારે શું કરવાનું છે? તમારું નામ જણાવવાનું છે. આપણે અહીંયા નીચે આપેલા જવાબો હું દરેક જ્યાં જ્યાં પ્રશ્ન ચોપડીમાં પૂછશે ત્યાં હું તમને જવાબ લખી દઈશ. તમારે જવાબ તમારી ચોપડીમાં લખી દેવાનો છે. એ પણ આપણે ડાયરેક્ટ નહીં લખવાનું, આપણે સમજવું પણ પડે ને. સમજ્યા વગર લખીએ તો બધું નકામું રહે. ચલો ત્યારે વાર્તા ચાલુ કરીએ. આપણે એક સરસ મજાની વાત આપેલી છે કે ઘણા સમય પહેલા તારાપુરમાં એક ગોવાળ. હવે આ એક સરસ મજાની દોસ્તો આની વાત કરી છે કે જોડે જોડે અંગ્રેજી શબ્દો પણ પાકા થાય ને તમારા, એટલે અંગ્રેજી શબ્દો પણ આપેલા છે. તો ગોવાળને અંગ્રેજીમાં શું કહેવાય? તો એનો ઉચ્ચાર પણ આપેલો છે કાઉહડ. કાઉહડ એક ગોવાળનું કુટુંબ એટલે કાઉહડ રહેતો હતો. એમાં બે હતા, દિશા અને દીપ. દરરોજ ગાયોને ચરાવવા માટે બહાર લઈ જતા હતા. તમે પણ તમારા ઘર આગળ ગાયો ભેંસો બાંધીએ છે ને, તો કેટલી ગાયો છે, કેટલી ભેંસો છે, તમે કમેન્ટમાં મને જણાવજો કે તમારે કેટલી ગાયો ને કેટલી ભેંસો છે દોસ્તો. બરાબર. તો આ જે ગોવાળનો કુટુંબના બે છોકરાઓ હતા તમારા જેવા, દિશા અને દીપ, દરરોજ ગાયોને ચરવા માટે બહાર લઈ જતા હતા. હવે બધી ગાયો મોડી સાંજે પાછા ફરે. સવારે લઈ જાય, સાંજે બપોર આખું ખેતરમાં ચરાવવા લઈ જાય, અને સાંજે પાછું જેમ દિવસ આથમે એમ બધા પાછા આવે. એક દિવસ દિશાના મનમાં પ્રશ્ન થયો. તમારા મનમાં થાય ને એવો પ્રશ્ન દિશાબેનના મનમાં થયો કે આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણે આટલી બધી ગાયો લઈને જઈએ છીએ, એકાદી ગાય ખોવાઈ જાય તો આપણને શું ખબર પડે? આપણને તો ગણતરી કરતા આવડતું નથી. એ લોકો બિચારા નિશાળ નહીં જતા હોય એટલે એમને ગણતરી કરતા આવડતું નહીં હોય. તો હવે દિશા અને દીપ શું કરી શકતા હતા? તો દિશા અને દીપ ગાયોની ગણતરીના નિશાન કરી શકતા હતા. તમે આવું તમારી ચોપડીમાં લખી શકો છો. હવે એમનો એક તમારા જેવો પાછો પાક્કો મિત્ર હતો, હોશિયાર. એને એક યુક્તિ બતાવી. યુક્તિને આપણે ઇંગ્લિશમાં શું કહેવાય? આઈડિયા. આઈડિયા બતાવ્યો. જ્યારે તમે ગાયો ચરાવવા જાઓ ત્યારે દરવાજાની બહાર નીકળતે દરેક ગાય માટે દિવાલ પર એક નિશાન બનાવો. નિશાનમાં આપણે ઇંગ્લિશમાં એને કહીએ માર્ક કરો. બરાબર, માર્ક બનાવો. જ્યારે તમે પાછા આવો ત્યારે કોઈ ગાય દરવાજામાં પ્રવેશ કરે ત્યારે દિવાલ પરથી એક નિશાન દૂર કરો. બીજે દિવસે તેમના મિત્રએ આ પ્રમાણે યુક્તિ કરી અને ઘરે પાછા ફર્યા ત્યારે બધા નિશાનોને દૂર કર્યા. શું બધી ગાયો ઘરે પાછી આવી ગઈ હતી? હા, જેટલા નિશાન થયા એટલા દૂર થયા એટલે બધી ગાયો, હા બધી ગાયો ઘરે પાછી આવી ગઈ હતી. થોડા વર્ષો પછી, થોડા વર્ષ થયા ત્યારે એમની પાસે ઘણી બધી ગાયો થઈ. એક દિવસ જ્યારે તેઓ ઘરની બહાર નીકળ્યા ત્યારે તેમને દિવાલ પર નિશાન કર્યા. જો આ એમની દિવાલ હતી, દિવાલ પર નિશાન કર્યા. આ દરેક નિશાન 5 નું છે. તો 5, 10, 15, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તમને આવડતા હોય તો 5 કેટલી વખત છે? 9 વખત. તો એ ગુણાકાર પણ થઈ ગયા. 5 9 45, અને આ 1 અને 2 એટલે વત્તા 2 કરીએ તો 47 ગાયો એમની પાસે થઈ. બીજા દિવસે તેઓ ગાયો સાથે પાછા ફર્યા. ગાયો ફરીથી દરવાજામાં પ્રવેશી. એમણે ગાયો માટે એક એક નિશાન દૂર કર્યું, પણ દિવાલ પર હજુ 2 નિશાન, 45 નિશાન દૂર થઈ ગયા, પરંતુ 2 નિશાન બાકી રહ્યા. એવો ચિંતામાં ગયા. દીપ અને દિશા શા માટે ચિંતિત હતા? કારણ કે 2 નિશાન બાકી રહ્યા એટલે કે 2 ગાયો એમની ઓછી ઘરે આવી
હતી અથવા 2 ગાયો ઘરે આવી ન હતી એવું આપણે લખી શકીએ. અહીંયા કેટલી ગાયો ઘરે આવી? 47 ગાયોમાંથી 2 ના આવી એટલે 45 ગાયો ઘરે આવી. દિશા અને દીપ્તો ઝડપથી ગુમ થયેલી ગાયોને શોધવા ગયા. હવે ગાયો નજીકના ખેતરમાંથી મળી ગઈ અને બધા ખુશીથી ઘરે પાછા ફર્યા. હવે જુઓ, તેમનો મિત્ર તો હેમંત ની પાસે 36 ગાયો અને 23 ઘેટા હતા. હવે આપણે એ નિશાન કરવાના છે. આપણે ગાયો માટે નિશાન કરીશું, એ ઘેટા માટે નિશાન કરીશું. આપણને ખબર છે કે 5-5 નું ટોળું કરવાનું છે, તો કેટલી જ ગાયો છે? 36. તો 5, 10, 15, 20, 25, 30, 35 અને એક નિશાન એટલે કેટલા થયા? 36. હવે ઘેટા 30 હતા, તો 5, 10, 20, 15, 20 અને 3 23. 23 ઘેટા થયા, 23 ઘેટા અને 36 ગાયો થઈ ગઈ એમની. આ રીતે આપણે નિશાન તમે ચોપડીમાં કરી શકો છો. ચલો ત્યારે હવે અહીં તમને સરસ મજાના પ્રાણીઓના ચિત્ર આપ્યા છે. કેટલાક પ્રાણીઓને આપણે ઇંગ્લિશમાં કહીશું એનિમલ્સ, અને પક્ષીને આપણે કહીશું બર્ડ્સ. અહીં રમત રમવા માટે ભેગા થયા. એમને 2 ટીમ બનાવવાની હતી. હવે ટીમમાં શું જોઈએ? કપ્તાન જોઈએ. આપણે મેચમાં કેપ્ટન હોય ને, એમ અહીંયા પણ કેપ્ટન, એને ઇંગ્લિશમાં કેપ્ટન કહેવાય. હવે એમાં એવું હતું કે આમાં નામ સૌથી લાંબુ વધારે અક્ષરવાળું અને બીજી ટીમના કપ્તાનનું નામ સૌથી ઓછા ટૂંકા અક્ષરવાળું રાખવાનું હતું. ચલો ત્યારે આપણે અક્ષર ગણીએ. 1, 2, 3, 4, 5. આના 5 અક્ષર થયા. આના 4 અક્ષર છે. આના 2 છે. આના 3 છે. આના 4, આના 3, 3, 3, 3 અને 3 અક્ષર. હવે શું કહે છે? જો પ્રથમ ટીમ, તેમાં સૌથી વધારે અક્ષર કોણ છે? ચામાચીડિયું. તો ભાઈ મેં ચામાચીડિયું લખ્યું. એના કેટલા અક્ષર થયા? તો ભાઈ 5 અક્ષર થયા. બીજી ટીમમાં નાનું લેવાનું હતું, તો એમાં 2 અક્ષર વાળું. તો 2 અક્ષર વાળું શું છે? સાપ છે. તો 2 અક્ષર થઈ ગયા. હવે એ કોનું નામ વધારે લાંબુ હશે? અહીંયા 2 મિત્રોના નામ આપ્યા છે, મહેશભાઈ અને કરણભાઈ. અહીં મહેશભાઈ કે મારું નામ વધારે લાંબુ છે, અને કરણભાઈ કે મારું નામ વધારે લાંબુ છે. આપણે ભાઈ ઝઘડો કરવો નહીં. કેમ નહીં કરવો ઝઘડો? કારણ કે બંનેમાં 3-3 અક્ષર જ છે, 3-3 મૂળાક્ષર છે. એટલે આપણે બંનેના નામ કેવા છે ભાઈ? સરખા છે. એટલે ઝઘડો ના કરશો. તમારા બંનેના નામ સરખા છે. કોઈના વધારે નથી, કોઈનું નામ લાંબુ નથી, કોઈનું નામ ટૂંકું નથી. ચલો અહીંયા બીજી એક પ્રવૃત્તિ આપી છે. નીચે આપેલા જવાબ તમારે ચોપડીમાં લખવાના છે. અહીંયા આપેલી જગ્યામાં તમારા કેટલાક મિત્રોના નામ લખો અને પછી નીચે સવાલના જવાબ આપવાના. અહીં મેં લખ્યું કે ભાઈ મારું નામ, તમારે તમારું નામ જે લખો એ લખવાનું. આપણા બધાના નામ, પપ્પાનું નામ અત્યારે કોમન રમેશ હોય, તો આપણે અહીંયા લખેલું છે કે મારું નામ રમેશ છે. પછી બીજા નંબરનું લખ્યું મહેશ, નિશા, રૂપેશ, મોહન, જીગરલાલ, ઉમેશ, ઉષા અને સોહન. એના આપણે અક્ષરો લખી દીધા, કેટલા કેટલા અક્ષર છે એના. બરાબર. હવે અહીં શું છે? સૌથી લાંબા પર આપણે સાચું નિશાન કરીએ, આ 5 અક્ષર વાળું, અને સૌથી ઓછા 2 અક્ષર એના પર આપણે ખોટાનું નિશાન કર્યું દોસ્તો. ચલો એ થઈ ગયું. તમારા નામનો શરૂઆતનો પ્રારંભિક અક્ષર લખો. તો અહીંયા આપણે આપણું, તમારે જો નામ હોય, કોઈનું નામ લાલો હોય, કોઈનું નામ ટીનો હોય, કોઈનું નામ બરાબર દીપલો હોય, કોઈનું નામ ટીપલો હોય, તો જે નામ પહેલું અક્ષર આવતું હોય એ ઘરના નામ નહીં. હા, આ બધા હું ઘરના બોલ્યો. નિશાળના જે નામ હોય તમારા, બરાબર, છોકરીનું નામ, કોઈનું નામ કવિતા હોય, કોઈનું નામ નીતા હોય, કોઈનું નામ મીતા હોય, બરાબર, કોઈનું નામ સ્મિતા હોય, તો જે પહેલો અક્ષર આવતો હોય એ તમારે બોલવો, એ તમારે લખવાનો છે. તો જો અહીંયા આપણે આ નામ રમેશ લખ્યું છે, તો એનો પહેલો અક્ષર ર છે, તો આપણે રમકડાનો ર લખ્યો. તમારા નામ જેવો શરૂઆત અક્ષર ધરાવતા બધા જ નામની ગણતરી કરો. તો ર ઉપરથી એક જ નામ છે રમેશ, અરે રૂપેશ, તો આપણે 1 લખ્યું. અહીંયા શરૂઆતના કયા અક્ષરનો સૌથી વધુ ઉપયોગ થયો છે તેનાથી શરૂ થતા નામોની ગણતરી કરો. હવે કયા નામનો સૌથી વધારે ઉપયોગ થયો છે? તે ઉ ઉપરથી ઉષા, ઉમેશ, અને મ ઉપરથી મહેશ, મોહન. પણ કેટલા નામ છે ભાઈ? 2 નામ છે, એટલે આપણે 2 લખ્યા છે. અંતિમ અક્ષર સમાન હોય તો એક મોહન અને એક સોહન. એ નામ આપણે 2 લખ્યા, એટલે આપણે લખ્યા છે, તો 2 નામ છે. એવા અક્ષરો લખો કે જેમ તો એવા ઘણા છે. જો આપણે અહીંયા ક ઉપરથી કોઈ નથી, ખ ઉપરથી કોઈ નથી, ગ ગણપતિ ઉપરથી કોઈ નથી, તો કક્કારમાં તમે જે તમારા મિત્રોના નામ લખ્યા હોય તો એમાં જે મૂળાક્ષર ઉપરથી ના હોય એ તમારે લખી નાખવાના છે. ચલો ત્યારે હવે શું કહે છે ભાઈ? તેજલ અને જય આ કાર્ડનો ઉપયોગ કર્યો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, બરાબર. તો આ રીતે બધા કાર્ડ અહીંયા ભેગા કરેલા હતા. હવે તેજલ બેન નો રોલ નંબર 43 હતો. હવે 43 તો આની અંદર કાર્ડ છે નહીં, એટલે એમને શું કરવું પડે? એમને એક 40 નું કાર્ડ લેવું પડે અને એક 3 નું કાર્ડ લેવું પડે. એટલે કુલ એમને કેટલા? 1, 2, 3, 4 અને 5 અક્ષરો થયા. હવે ભાઈ જયભાઈ નો રોલ નંબર 17 હતો. તમારો રોલ નંબર કયો છે તમે જાણો છો, બધાનો અલગ અલગ હશે. જય નો રોલ નંબર 17 હતો. હવે 17 નું તો કાર્ડ અહીંયા હતું. હવે એમના કેટલા અક્ષર થયા? 3 અક્ષર થયા. ચલો ત્યારે હવે શું કહે છે? ઉપર દર્શાવ્યા પ્રમાણે સંખ્યા કાર્ડનો ઉપયોગ કરીને તમારો રોલ નંબર લખો. સંખ્યા કાર્ડ પુસ્તકના અંતે આપવામાં આવ્યા
છે. ચલો મારો રોલ નંબર, અહીં મારો રોલ નંબર 12 છે તો મેં 12 લખ્યું. તમારો જે રોલ નંબર હોય તમારે લખવાનું છે. હવે 12મા નંબરના કાર્ડમાં કેટલા અક્ષર છે? તો જો અહીંયા આપણે આની અંદર 12 છે તો 12માં 1 અને 2 આપણે 2 અક્ષર છે. તમારી નોટબુકમાં કેટલીક સંખ્યાઓના અંકો અને શબ્દમાં સામાન્ય સંખ્યા નામ લખો. દરેકમાં કેટલા અક્ષર છે? ચલો તેજલ અને જયે 21 સંખ્યા બનાવી 4 અક્ષરો વાળી 1 થી 99 ની. હવે આપણે આવી બીજી સંખ્યા લખવાની છે કે જેમાં 4 અંકો હોય 1 થી 99 ની વચ્ચે. ચલો મેં અહીં બનાવી છે, તમે બીજી બનાવી તમારે લખવાની, ને તો પછી આ તમારે લખી નાખવાની. જો અહીંયા આપણે લખીશું 10 અને 1 કેટલા થયા? 1 2 3 4 તો 10 ને 1 11. અહીંયા આપણે 13 કરીશું તો 10 13 4 થઈ ગયા. અહીંયા 1 2 3 4 37 30 ને 7 37. અહીંયા આપણે 52 લખીશું તો 50 અને 2 બરાબર. અહીંયા આપણે 88 લખીશું તો 80 અને 8. તો બધામાં જો 4 અક્ષર થઈ ગયા ને, તો આવી રીતે આપણે લખી શકીએ છીએ. ચલો 1 થી 99 ની વચ્ચે સંખ્યા લખો કે જે સૌથી લાંબુ નામ ધરાવતી હોય. તો તમે શબ્દોમાં લખતા આવડતો ખબર છે કે 39, પછી 49, પછી 59, 69, આ બધા લાંબા નામ ધરાવે છે. ચલો જુઓ, મારા સંખ્યાના નામમાં 4 અક્ષર છે. આ આપણે ભૂસી નાખીએ છીએ. શું કે છે? મારા સંખ્યાના નામમાં 4 અક્ષર છે. મારા દશકનો અંક 1 અક્ષરનો છે. 4 અક્ષર છે, 1 2 3 અને 4. મારા દશકનો અંક 1 અક્ષરનો છે. બરાબર, 1 અક્ષરનો એટલે 1. મારા એકમનો અંક 2 અક્ષરનો છે, એટલે 2 અક્ષરનો એટલે 2 હશે અહીંયા. તો હું 20 ની ખૂબ નજીક છું. તો અહીંયા જો 1 અને 2 અંકનો એ આ 1 થયો અને આ 20 થયો. તો કેટલા થયા? નજીક છું તો હું કોણ છું? તો કે ભાઈ 21. આ એ દશકમાં 2 અંક થયા અને એકમમાં 1 આપણે લખીએ ને તો 1 થયો તો 21. પણ કેટલા અક્ષર છે? 4. તો થઈ ગયા 21. તો જવાબ આવશે 21. બગડ એકડ 21. હવે શું કહે છે? હું અને મારા મિત્રો 63 થી 78 ના આંકડા છીએ. મારા બધા મિત્રોમાં મારું નામ સૌથી વધારે અક્ષરો વાળું છે. તો ભાઈ એ થશે 69. તમારી નોટબુકમાં આવા જ કોયડા બનાવો. હવે જો અહીં વેંકટ નરસિંહ પિટ્ટા એ ભારતનું સૌથી લાંબુ ધરાવતું સ્થળ છે. અહીં જો તમને તામિલનાડુનું આપ્યું છે. તે આંધ્રપ્રદેશમાં તામિલનાડુની સરહદની નજીક આવેલું છે. સૌથી ભારતમાં લાંબુ નામ હોય તો આ છે. તમે વાંચો. હવે તમે વાંચીને તમે જો ફાવે તો કમેન્ટ બોક્સમાં લખો. મારી શરત છે કે તમને નહીં આવડે. 110% તમને લખતા ના આવડે. બરાબર, આવડતો કમેન્ટ બોક્સમાં લખી બતાવજો. હવે ઓડિશાનું ઈબ અને ગુજરાતનું ઓડ એ સૌથી નાના નામ ધરાવતા સ્થળો છે. 2 જ અક્ષર છે, ઓડ અને ઈબ. હવે તેજલ અને જય પાસે કેટલાક ચિત્રકાર છે? તેજલે તેને 2 જૂથમાં 2 ગ્રુપમાં ડિવાઈડ કર્યા છે. ચલો ભાગ એમના વહેંચ્યા છે. હવે અહીં જો એમની જો કાર્ડ હતા તો એને જો અહીંયા ડ્રોન છે, વિમાન છે, મોબાઈલ છે, લાઇટ છે, બલ્બ, પુસ્તક છે અને પક્ષી છે, પતંગ છે, પક્ષી, માખી અને ઉંદર અને માછલી છે. તો તેજલે આ કાર્ડ કરે અને આપણે શું કરીએ? તો આને આ નિર્જીવ જેનામાં જીવ નથી તે, અને આ સજીવ જેનામાં જીવ છે તે, એવી રીતે એને ભાગ પાડ્યા છે. તેજલે કાર્ડને એવું કહે કે જે ખોરાક ખાય છે અને જે ખોરાક ખાતા નથી એવી રીતે વિભાજિત કર્યા છે. હવે જયે આ કાર્ડને અલગ રીતે વિભાજિત કર્યા છે. જયે જો શું કર્યું છે? પતંગ, વિમાન, ચકલી, ડ્રોન અને માખી. સામે મોબાઈલ, માછલી, બલ્બ, ઘોડો અને ઉંદર અને પુસ્તક. તો જય એવું છે કે ભાઈ જે ઉડી શકે તેવા એને 2 ભાગ કરે. જે ઉડી શકે તેવા અને જે ઉડી ન શકે તેવા, એવા 2 ભાગ એને કર્યા છે. નીચે કેટલીક ઘરગથ્થુ વસ્તુઓના ચિત્રો આપ્યા છે. ટેલિવિઝન, ખુરશી, લેમ્પ, પલંગ, રજાઈ, ઓશીકું, પંખો અને ઘડિયાળ. હવે આપમાં આપણે 2 વિભાગમાં વિભાજિત કરવાનું. એવી વસ્તુ કે જે વીજળીથી ચાલતી હોય તો શું થાય? ટેલિવિઝન, લેમ્પ, ઘડિયાળ અને પંખો. એવી વસ્તુ કે જે વીજળીથી ચાલતી ના હોય તો ખુરશી, પલંગ, ઓશીકું અને રજાઈ. હવે શું કે છે? આપણે લાકડાની વસ્તુના ભાગ પાડો અને ધાતુની વસ્તુના ભાગ પાડો. તો લાકડામાં ખુરશી, પલંગ, ધાતુમાં ટેલિવિઝન, પંખો, લેમ્પ અને ઘડિયાળને આપણે લઈએ. હવે અહીંયા તમને બધા અલગ તમે કાચમાં જોઈને અલગ એમાં છોકરીઓને ખાસ નવી હેરસ્ટાઈલો ગમતી હોય. બરાબર, ક્યાંક લગ્નમાં જવાનું હોય, ગોયરો આવે કે પછી તો બાળકો નાની આપણી ડીંગલો નવી હેરસ્ટાઈલો ઓરાવે. હવે માલા શાળાએ જઈ રહી છે, એની મમ્મી એને વાળ ઓળાવી આપ્યા. 2 ચોટલા વારવાના હોય તો બહુ તકલીફ પડે, આપણને ખબર છે. તો માલાને 2 ચોટલી વારી, એને આપણે ઇંગ્લિશમાં પોનીટેલ કહીએ છીએ. તો પોનીટેલ છે. તમારા વર્ગખંડના બાળકોને જુઓ, બધા બાળકો તેમના વાળને જુદી રીતે ઓળાવે છે. જુઓ અને લખો. હવે કોકનું આવી રીતે ઓળાવતા હોય, કોઈ 2 ચોટલા વાળા હોય, કોઈક છોકરાના વાંકડિયા વાર હોય, કોકના આવી રીતે બોયકટ હોય,
કોક આવી રીતે ઢીંગલી જેવી બે બે ઢીંગલીઓ બે ચોટલાલીઓ વાળતી હોય કોકના વાળા હોય. તમારા ક્લાસમાં તમારે લખવાનું કે ભાઈ આવા વાળવાળા સંખ્યા કેટલા છે, આવા કેટલા છે, આવા કેટલા છે, આવા કેટલા છે, આવા વાળવાળા કેટલા છે અને આવા વાળવાળા કેટલા છે. તમારે એ રીતે તમે લખી શકો છો. તો દોસ્તો તમારો પાઠ 1 ધોરણ 3 નો ગણિતનો કેવો લાગ્યો કમેન્ટમાં દોસ્તો જણાવવાનું. સરસ લાગ્યો તો લખવાનું સરસ, ના આવડે તો બોલીને પણ લખી નાખવાનું. તો સૌને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો.